નમસ્કાર મિત્રો, મારી ચેનલ રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે રેશન કાર્ડમાં હવે QR કોડની સિસ્ટમ આવવાની છે, તો તેની માહિતી તમને આ વિડીયોમાં યોગ્ય રીતે આપેલી છે, તો વિડીયો પૂરો જોજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। ગુજરાત સરકારના અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા રાજ્યની જાહેર વિતરણ પ્રણાલી PDSને વધુ આધુનિક અને ટેકનોલોજી સભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે। અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે અમદાવાદમાં સાબરમતી ઝોનના રાણીપ ખાતે આવેલી સુરેશકુમાર અંબાલાલ પટેલની સસ્તા અનાજની દુકાનથી ડિજિટલ ફૂડ કરન્સી CBDCના પાયલોટ પ્રોજેક્ટના પ્રૂફ ઓફ કોન્સેપ્ટનું સફળ લોન્ચિંગ કરાવ્યું હતું। શું છે આ નવી વિતરણ વ્યવસ્થા? આ નવી રેશન વિતરણ પ્રણાલીમાં લાભાર્થીના મોબાઈલ ફોનમાં રિઝર્વ બેંક દ્વારા એક ડિજિટલ વોલેટ બનાવવામાં આવે છે, જેમાં અન્ય અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા દર મહિનાની પહેલી તારીખે અનાજ માટેની ડિજિટલ કૂપન જમા થઈ જાય છે। લાભાર્થી જ્યારે સસ્તા અનાજની દુકાને જાય છે ત્યારે તેને માત્ર દુકાનદારનો QR કોડ સ્કેન કરવાનો રહે છે અને તેની કૂપન રીડિંગ થઈ જાય છે। તેની મુખ્ય વિશેષતાઓ અને ફાયદાઓ શું છે તેની વાત કરીએ। સર્વર અને બાયોમેટ્રિક સમસ્યાઓથી મુક્તિ। અગાઉની e-પોસ સિસ્ટમમાં અંગૂઠાના નિશાન, બાયોમેટ્રિક અને સર્વર ડાઉન હોવાને કારણે જે વિલંબ થતો હતો તે હવે નહીં થાય। ઝડપી વિતરણ। લાંબી પ્રોસેસને બદલે માત્ર સ્કેન કરવાથી જ વિતરણ શક્ય બનતા સમયની મોટી બચત થાય છે। ત્રીજું, સંપૂર્ણ પારદર્શિતા। લાભાર્થી પોતાની મોબાઈલ સ્ક્રીન પર અગાઉથી જ પોતાને મહિનામાં કુલ કેટલી વસ્તુઓનો લાભ મળવાનો છે તે જોઈ શકશે। વધુમાં દુકાનદાર પાસેથી કૂપન રીડીમ થયા પછી પોતે લીધેલી વસ્તુઓની રિસિપ્ટ પણ લાભાર્થીના મોબાઈલમાં રિયલ ટાઈમમાં ઉપલબ્ધ થશે। આથી લાભાર્થી જાણી શકશે કે તેના માટે સરકાર કેટલો ખર્ચ કરી રહી છે। રિયલ ટાઈમ ડેટા। દુકાનદારને પણ જથ્થાની વિગતો તરત જ રિયલ ટાઈમમાં અપડેટ મળી જાય છે। સસ્તા અનાજની દુકાને QR કોડની રીડીમ કરી શકાય। સસ્તા અનાજની દુકાને QR કોડથી રીડીમ કરી શકાય છે। આ પ્રસંગે વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સાથે ગુજરાત સરકારના અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત ડિજિટલ ફૂડ કરન્સીનું પાયલોટ આજે રોલ આઉટ કરવા માટે પ્રૂફ ઓફ કોન્સેપ્ટ કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 25 લાભાર્થીઓનું રિયલ ટાઈમ બેઝિસ ઉપર ટેસ્ટિંગ કરાયું છે। તેમને આ પ્રોસેસ વિશે વિગતવાર સમજાવતા જણાવ્યું છે કે સિસ્ટમમાં લાભાર્થીને ડિજિટલ કૂપન આપવામાં આવશે, જે સસ્તા અનાજની દુકાને QR કોડથી રીડીમ કરી શકાય છે। દરેક વસ્તુ માટે અલગ કૂપન હોવા છતાં એક જ વખતમાં બધી કૂપન રીડીમ થઈ શકે છે, તેથી વિતરણ પ્રણાલી અત્યંત ઝડપી અને સરળ બની છે। આ ટેકનોલોજી પારદર્શિતા લાવવા સાથે છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવાનું સબળ માધ્યમ બનશે અને ભવિષ્યમાં લાભાર્થીઓને આમાં વધુ વસ્તુઓ અને ઓપ્શન પણ આપી શકશું। વિતરણ પ્રક્રિયામાં સરળતા અને પારદર્શિતાનો સંગમ। આ પાયલોટ પ્રોજેક્ટના અમલીકરણ દરમિયાન લાભાર્થીઓ અને દુકાનદારો તરફથી અત્યંત સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો। આ પાયલોટ પ્રોજેક્ટના અમલીકરણ દરમિયાન લાભાર્થીઓ અને દુકાનદારો તરફથી અત્યંત સકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત થયો છે। અગાઉની e-પોસ મશીન આધારિત સિસ્ટમમાં સર્વર ડાઉન અથવા બાયોમેટ્રિક ન આવવાને કારણે જે હાલાકી ભોગવવી પડતી હતી, તેની સામે આ નવી મોબાઈલ QR કોડ આધારિત સિસ્ટમ ખૂબ જ સરળ અને સમય બચાવનારી હોવાનું ગ્રાહકો અને સંચાલકોએ જણાવ્યું હતું। પંજાબ નેશનલ બેંકના ટેકનિકલ સહયોગથી શરૂ થયેલી આ સિસ્ટમમાં લાભાર્થીને બધી વિગતો મોબાઈલ સ્ક્રીન પર જ દેખાતી હોવાથી પારદર્શિતામાં પણ વધારો થયો છે। સાબરમતી ઝોન ખાતેથી ડિજિટલ ફૂડ કરન્સીના પાયલોટ પ્રોજેક્ટના પ્રૂફ ઓફ કોન્સેપ્ટના લોન્ચિંગ પ્રસંગે અમદાવાદના ફૂડ કંટ્રોલર વિમલ પટેલ, સંયુક્ત નિયામક ચેતન ગાંધી સહિત અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે। જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો। આવી ટેકનિકલ અને સરકારી યોજનાઓની માહિતી માટે રાહુલ ટેક ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક જરૂર કરજો। ધન્યવાદ।